નમસ્કાર. ચેકપોસ્ટ લાઈવ નડિયાદ. હું ચીફ એડિટર ગૌતમસિંહ સુદાન. આજે આપ જે જોઈ રહ્યા છો તે છે ઝલક રિંગ રોડથી પીજ રોડ તરફ જવાનો રસ્તો. અને આ રોડ ઉપર રાત્રે સ્ટ્રીટ લાઇટો બંધ હોય છે. રસ્તા ઉપર રેતીના ઢગલા, રસ્તા વચ્ચે જે તમે સફેદ પટ્ટા જોઈ રહ્યા છો તેની ઉપરથી ખ્યાલ આવી જશે કે અડધો રોડ આ દિવાલ બનાવવા માટે, સાયકલ ટ્રેક બનાવવા માટે રોકી લેવામાં આવ્યો છે. આ રેતી તમે સામેની સાઈડે કે ઈંટો સામેની સાઈડે કરી અને તમે કામ કરી શકો છો કરવું હોય તો, અથવા તો અંદરની સાઈડે નહેરની બાજુએ, નહેરના રસ્તા અંદરની સાઈડે રેતી ઉતારી શકો છો, પછી ઈંટો મૂકી શકો છો. રસ્તા ઉપર શા માટે રસ્તા રોકીને આ રીતે કામ કરવામાં આવે છે? આ કેટલું ડેન્જર છે, આ અકસ્માત થવાનો કેટલો સંભવ છે, પણ આ બાબતે મહાનગરપાલિકાના કર્મચારીઓના કાનમાં જૂ પણ ફરતી નથી કે રેંગતી નથી. પહેલાં પણ આ સમાચાર બનાવીને એમને મેં ઘણી વખત બનાવીને મોકલ્યા, પરંતુ આ ખબર નહીં આ લોકોના માઇન્ડમાં શું છે કે ભાઈ ચેકપોસ્ટ લાઈવના સમાચાર આવે, ન્યૂઝોમાં આવે, એ કામ આપણે નહીં કરવાનું. અરે ભેદભાવની છે ને હદ હોય, મર્યાદા હોય. આટલો ભેદભાવ ના કરશો. આ કર્મચારીઓ, અધિકારીઓ, અમુક રાજકીય નેતાઓ નડિયાદના, અમુક નકલી પત્રકારો, બની બેઠેલા પત્રકારો, જેમને પત્રકારનો પ નો મિનિંગ ખબર નથી, ત્ર નો મિનિંગ ખબર નથી, કા નો મિનિંગ ખબર નથી, ને ર નો મિનિંગ ખબર નથી, એવા લોકો નડિયાદમાં ગૌતમસિંહ સુદાનને રોકવા માટે રસ્તા ઉપર આડસ મૂકીને ઊભા છે. અરે તમે મારો મૂછનો વાળ પણ છે ને નીચું નહીં કરી શકો, સમજ્યા તમે? આ જે બી છે, અમે જે લોકોના અમુક જણાના નામ લીધા એ સમજી જાઓ ઈશારામાં, જે લોકોને લાગતું વળગતું હોય એ લોકો. આ જે છે આ રોડ ઉપરથી કોણ લોકો પસાર થાય છે એમ મન કહો? દરેક નાતના, દરેક સમાજના વ્યક્તિઓ આ રોડ ઉપરથી પસાર થાય છે. એમાં આગે અમારા ઘર માટે હું માંગણી કરી રહ્યો છું કે મારે બી આ રસ્તા ઉપરથી જવું છે, એટલે મારે રસ્તો કમ્પ્લીટ જોઈએ. એમ મારું ખાલી એટલું જ કહેવું છે કે આ રસ્તા ઉપર જે પેલું લાલ રંગનું એક સ્ટેન્ડ આવે છે એ મૂકીને ત્યાં આગળ માણસ ઊભો રાખો કે ભાઈ આગળ કામ ચાલુ છે, અને રસ્તામાં લાલ ઝંડી ને લીલી ઝંડી બતાવી અને કામ કરો ને કોણ ના પાડે છે? પણ આ તો કોઈને ખબર જ નથી પડતી કે કામ ચાલુ છે કે શું છે શું નહીં. અને રાત્રિના સમયે તો ખબર જ નથી પડતી. આ કોઈ રાત્રે આ રેતીના ઢગલામાં સીધો બાઇક લઈને ઘૂસી જાય તો શું કરવાનું તમે કહો મને? કે ગાડી, કોઈ બાઇકના ગાડી ઘૂસી જાય રેતીના ઢગલામાં તો? એટલે આ બાબત ખૂબ ગંભીર છે, અને મને લાગે છે ત્યાં સુધી કોઈ મોટો અકસ્માત ના બને તો સારું. ન કરે નારાયણ કે કોઈ મોટો અકસ્માત ના બને. અને ધારો કે કોઈ અકસ્માત થાય અને કંઈક મોટું કંઈક ઘટના બની જાય તો તેના માટે મહાનગરપાલિકાના આ જે કામના કર્મચારીઓ છે ને, જેમને સોંપવામાં આવેલું છે આ દિવાલનું કામ, તે અધિકારીઓને સૌથી પહેલા છે ને સાબરમતી જેલમાં મોકલવામાં આવે. અને ત્યાં પેલું ભજીયા બનાવવાની જે રેસ્ટોરન્ટ છે ને બહાર સાબરમતી જેલમાં, જ્યાં ભજીયા બનાવવા માટે મૂકવામાં આવે છે, ત્યાં આગળ 1 મહિના સુધી ત્યાં ભજીયા બનાવવાની સજા કરવામાં આવે. ભજીયા બનાવવાના ને લોકોને સર્વ કરવાના. ત્યાં આગળ પછી આ ચેકપોસ્ટ લાઈવની ટીમ ત્યાં એ લોકો પાસે પછી ભજીયા ખાવા જશે. જો કંઈક એવું થાય તો ન કરે નારાયણ. હું એવો ઈચ્છતો નથી, પણ આ લોકોની જે દિશા સૂચન છે ને એ ખોટું છે. રેતી છે ને, રેતીમાં વાહન તરત સ્લીપ થઈ જાય. સહેજ બ્રેક મારો ને એટલે તરત સટ્ટ કરીને સ્લીપ થઈ જાય.
અને અંધારામાં તો આ રેતીમાં તમારા બાઇક ઘૂસી ગયું એટલે તમારે ઊભું જ થઈ જાય બાઇકની અંદર. પેલો આવતો હોય ને ખબર જ ના પડે. 15-20 દિવસ પહેલા આવ્યો હોય ત્યારે અહીંયા રેતીના ઢગલા ના હોય. અત્યારે રાતે માની લો આવ્યો, ઉપરની લાઇટો બંધ હોય છે અને એની ધૂનમાં આવતો હોય, એને એમ કે આ બાજુ જગ્યા ખાલી જ છે ને, એ સીધો રેતીના ઢગલામાં ઘૂસી જાય તો કોણ એને બચાવવાનું? કહો મને. માણસની કિંમત તો, જીવની કિંમત તો રાખો. હે, આટલા મોટા અધિકારીઓ, આટલું ભણેલા તમે છો, કર્મચારીઓ, થોડીક તો રાખો, મલાજો રાખો, શરમ રાખો થોડું, કે જનતા માટે કંઈક સામાન્ય એક બાબત છે કે ત્યાં આગળ એક માણસ ઉભો રાખો, લીલી ઝંડી, લાલ ઝંડી, કે ભાઈ અહીં કામ ચાલુ છે. મેનેજમેન્ટથી કામ કરો ને, કોણ ના પાડે છે એ રોડ ઉપર? પણ તમે આડેધડ કામ કરી રહ્યા છો, કોઈ અકસ્માત થયો તો કોણ જવાબદાર? જય હિન્દ, જય ભારત.